ઓમ શાંતિ. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આજે આખા વિશ્વની અંદર મહાન પર્વ મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવ આ ધરા પર આવીને 90 વર્ષ થઈ ગયા, તો એની 90મી શિવ જયંતી રાત્રિ આ જગતમાંથી પૂરી થઈ અને ખાસ ગુજરાતની જેની રાત ગુજર ગઈ એવી રાત્રિ વીતી ગઈ અને પરમાત્મા ધરા પર આવ્યા છે એનો જન જન સુધી સંદેશ પહોંચાડવા માટે આબુથી લઈ આખા ભારત અને ખાસ ગુજરાત અને એમાંય ખાસ આજે માંડલ ધરા પર મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી, જેની અંદર મહેમાન તરીકે રાધા મંડળના પ્રફુલ્લાબેન, અજીતભાઈ તથા રાજુભાઈ વકીલ, નીરવભાઈ વકીલ, બિલ્ડર નારાયણભાઈ જેવા મહેમાનો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું, વત્તા બાબાના બાળકો દ્વારા શિવ બાબાની ફૂલવાડી દ્વારા આ પ્રસંગનું સરસ આયોજન કરવામાં આવ્યું અને આજે વિશેષ ધ્વજ નીચે પ્રતિજ્ઞા કરવામાં આવી કે દુનિયાની અંદર પરમ તત્વથી જ્યારે નહીં કહેતા પર એટલે પંખ, પંખ બે એવા હોય જેના દ્વારા તમે ઉડી શકો, પણ આજે પરમાત્માએ એવા 2-3 પર આપણા જીવનમાંથી નાબૂદ કરવાના કીધા, પરમત, પરદર્શન અને પરચિંતન, અને એક પરને એડ કરવાનું કીધું, એ પર છે પર ઉપકાર. ગમે તેવું કોઈ આપણી સાથે અપકાર કરે, જેમ ભગવાનની પણ આપણે ગ્લાનિ કરીએ છીએ, ભગવાનને પણ આપણા દુઃખમાં આપણા કર્મના કારણે દોષ પરમાત્માને આપીએ છીએ કે ભગવાન મારી સાથે આવું કરે છે, છતાંય ભગવાન આપણા ઉપર દયા કરે છે, કરુણા કરે છે, કૃપા કરે છે. તો એની દયા, કરુણા અને કૃપાના આપણે અધિકારી પાત્ર બનીએ એવી આ શિવરાત્રિ પર્વ નિમિત્તે ભગવાનને જેમ બર્થડેમાં ગિફ્ટ આપીએ છીએ, કોઈ બી વ્યક્તિના મનુષ્યના બર્થડે પર આપણે કંઈક ને કંઈક ગિફ્ટ આપતા હોઈએ છીએ, એમાં પરમાત્મા શિવની જયંતી નિમિત્તે, શિવરાત્રિ પર્વ નિમિત્તે આપણે પણ આપણી અંદર જે દોષ અવગુણ રહેલા છે એ આજે આપણે પરમાત્માને ગિફ્ટ આપીશું. આપણું એક એક શ્વાસ, એક એક સંકલ્પ, કહેવાય છે કે જીવરામ ખાતું ખુલાય રામ નામ બેંકમાં, તો આ એની રામ નામની બેંક છે, જીવરામની બેંક છે. એ બેંકની અંદર આપણે શ્વાસ, સંકલ્પ શક્તિ, તન, મન, ધન આપણે એના કાર્યની અંદર સફળ કરીએ. મન તો આપણું નવરું છે, ગમે ત્યાં ફરે, પણ જેમ ગીતામાં કીધું છે મન મના ભવ, મન એનામાં લગાડીએ. બસ એ આજે પરમાત્માની આ સુંદર ગિફ્ટ કે ભગવાન આ મન તો મેલું છે, એ તને અર્પણ કરું છું. હર વખત હર ક્ષણ એક જ પ્રયાસ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે કે બસ આ તન, આ મન, આ ભાડુતી બંગલો, આ મેલું મન પરમાત્મા તને અર્પણ કરું છું. અર્પણ કરવું એનો મતલબ એવો નથી કે ધોળા પહેરી લેવા, ભગવા પહેરી લેવા. સંસાર એને જ બનાવ્યો છે, એનું રૂપ પણ અર્ધનારેશ્વરનું છે, એ પોતે પણ શ્રી અને શક્તિ બંને સાથે છે. તો આજના પાવન પર્વ નિમિત્તે સંસારમાં રહીને સંસારને જ પરમાત્મા સતયુગ બનાવવા આવ્યા છે. આ કલયુગનો કંકાશ ભરેલું દુનિયાને પરમાત્મા ફરીથી એ સ્નેહ સંપન્ન દુનિયા બનાવાયા છે. તો એ ભગીરથ કાર્યની અંદર આપણે બધા જોડાઈએ અને એના આપણા એક એક શ્વાસ અને સંકલ્પને અર્પણ કરીએ. હું પણ આ શિવરાત્રિ નિમિત્તે પરમાત્માને પ્રોમિસ કરું છું, વાયદો આપું છું કે હું લાસ્ટ સો ફાસ્ટ, ફાસ્ટ સો ફર્સ્ટ દોડીને હું મારી મંજિલ સુધી પહોંચી શકું. અને બધાને કહેવાય છે કે હોશિયાર વિદ્યાર્થી હોય
તો બીજા એવા હોશિયાર વિદ્યાર્થી તૈયાર કરે. તો મને પણ આ વર્ષે મેં લક્ષ્ય રાખ્યું છે કે હું ભગવાનનો 1લા નંબરનો વિદ્યાર્થી બનું અને મારી સાથે જે આવે એને ભગવાનના 1લા નંબરના વિદ્યાર્થી બનાવો. બસ એ જ શુભાવના સાથે સર્વ ભક્તોને શિવરાત્રી મહાપર્વના ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ શાંતિ.